રાજકોટ મહાનગર કચેરી ખાતે લાકડા કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે લાકડા કૌભાંડમાં જે પણ સંડોવાયેલા છે તેના પર ત્વરિત પગલાં લેવામાં આવે। સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા ભારે વિરોધ કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા 10 દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। તેમજ પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી। આ ઉપરાંત લાકડા કૌભાંડ મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલો છે। બધી બાબતમાં ભ્રષ્ટાચાર, રોડ ખાઈ ગયા, રસ્તા ખાઈ ગયા, ગટરું ખાઈ ગયા, ડ્રેનેજ ખાઈ જાય, જમીનો ખાઈ ગયા। પણ હવે છેલ્લામાં છેલ્લી કક્ષાની નિમ્ન કક્ષા એટલે કે સ્મશાન, ગઈકાલે અમે અને પ્રેસ મીડિયા દ્વારા આજે બહાર પાડવામાં આવ્યું, એથી આજે બતાવવા માગીએ છીએ, રાજકોટના કમિશનરને કહેવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચારીઓને આ લાકડા આપો, કારણ હિન્દુ ધર્મમાં કોઈ પણ જગ્યાએ ખોટું ન કરવું, ખોટું ન બોલવું અને કોઈનું ખાવું ને એની જગ્યાએ સ્મશાનને ન મૂકતા હોય તો સ્મશાનના લાકડા ખાઈ જાય એટલે ધર્મમાં લખ્યું છે, ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાને કોઈ હણે એને હણવામાં વાંધો નહીં। રાજકોટ મહાનગરપાલિકાએ ભાજપના લોકો અને પદાધિકારીએ વિરોધ અમારો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 2 મહિનાથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આજે રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, આજે પણ સ્મશાનમાં પણ ભ્ષ્ટાચાર કરવા છે। એટલે કમિશનરને અમે લાકડા આપવા આવ્યા છે। આ રાજકોટ મહાનગરપાલિકા નથી, આ ભ્રષ્ટાચાર મહાનગરપાલિકા એવું થઈ ગયું છે। એટલે કમિશનરને અમે આ બારામાં રજૂઆત કરવા આવ્યા છીએ।